આજની ધર્મકથા. પ્રણામ. અંતરાય કર્મ એની વાતોની અંદરમાં આપણે પુણ્યા શ્રાવકનું દ્રષ્ટાંત જોઈ રહ્યા છીએ. પુણ્યા શ્રાવકની સામાયિક નાનપણથી આપણે બધા સાંભળતા આવ્યા છીએ. આ જ પુણ્યા શ્રાવકનું હજી એક દ્રષ્ટાંત કે જે આપણે બહુ જ વાર સાંભળ્યું છે, એ પણ આપણને ખ્યાલમાં છે કે એમની સામાયિક કેવી હશે કે ભાઈ બાજુવાળાનું છાણું અણહકનું આવી ગયું હતું અને એ છાણાના આધારે તાપણું થયું અને એના આધારે ભોજન બન્યું. એ ભોજન પેટમાં ગયું અને એમને એવું થયું કે આજે મારું ચિત્ત કેમ વ્યગ્ર બન્યું છે. પછી ઊંડાણમાં જતાં સમજાયું કે અચ્છા, બાજુવાળાનું છાણું આવ્યું, અણહકનું જરાક પણ વસ્તુ અણહકની આવી તો એના કારણે મન જે છે એ અસ્વસ્થ થયું. આ દ્રષ્ટાંત સાંભળ્યું ઘણી વાર હશે. આ મોરલ આપણે કેટલી વાર વિચાર્યું કે આજે આટલો બધો ધર્મ કરવા છતાં આપણામાંને લગભગ મેજોરિટી લોકોના ચિત્ત મન અસ્વસ્થ કેમ હશે? અને આટલો સ્પષ્ટ જવાબ પુણ્યા શ્રાવકનું આ દ્રષ્ટાંત આપણને આપે છે કે અણહકનું કંઈ પણ એક આવ્યું હોય તો ચિત્ત અસ્વસ્થ થઈ જાય. અને તેમ છતાં આપણે એ દિશાની અંદરમાં વિચારવા ક્યારેય તૈયાર થતા નથી. આપણા જીવનની આ એક બહુ મોટી ગરીબાઈ છે, બહુ મોટી કરુણતા છે કે આપણને ધર્મ વધારવામાં કશો વાંધો નથી, પણ આપણને આપણા પાપનું, આપણા દુઃખનું મૂળ જે અધર્મ છે એના તરફ આપણને નજર પણ નાખવી નથી. કઈ રીતે મેળ બેસશે? જે માર્ગ, જે શાસન એ અધર્મના મૂળને બાળવા માટે જ ઊભું થયું છે, આ તો અધર્મના મૂળને બાળવામાં કેટલેક અંશે કંઈક શુભતાની જરૂર છે એટલે શુભનો માર્ગ મૂક્યો. અને એ શુભના માર્ગને પણ પાછું કહ્યું કે પુણ્ય એટલે સોનાની બેડી. એ શાસનની અંદરમાં જન્મેલા, જીવેલા અને આરાધનામાં આગળ વધેલા એવા આપણે બધા અત્યારે પુણ્યના માર્ગની અંદરમાં કઈ રીતે આટલા ઝડપથી આગળ વધી ગયા? એ બહુ મોટો પ્રશ્ન છે. પુણ્યના માર્ગની ચિંતા નથી, એ ખોટું છે એવી વાત નથી, પણ નર્યો પુણ્યનો જ માર્ગ, અધર્મ તરફ દ્રષ્ટિપાત કર્યા વિનાનો પુણ્યનો માર્ગ, એ તો પ્રભુનો માર્ગ કઈ રીતે હોઈ શકે? પુણ્યના ગુણગાન ગાઈએ છીએ. પુણ્યા પાસે પુણ્ય ક્યાં હતું? પુણ્ય હતું શ્રેણિક મહારાજા પાસે. અને પરિસ્થિતિ જુઓ કે અતિ પુણ્યશાળી એવા શ્રેણિક મહારાજા એ અતિશુદ્ધિના સ્વામી એવા પુણ્યા શ્રાવકના ઘરે એની એક સામાયિક માંગવા માટે આવે છે. પ્રભુનો માર્ગ આ છે. અહીંયા પુણ્યની કિંમતો એ હદ સુધી ન હોય કે જે પુણ્યના પાયામાં શુદ્ધિ ન હોય એની પણ અનુબોધ ના હોય. આવ્યા શ્રેણિક મહારાજા, પુણ્યા શ્રાવકની સાથે ચર્ચાઓ થઈ. અંતે એવું નક્કી થયું કે આપણે પ્રભુને પૂછશું, પ્રભુ જે મૂલ્ય કહેશે એ મૂલ્ય ચૂકવી અને હું તારું સામાયિક લઈ લઈશ. અને સામાયિક લેવાનું કારણ એક જ છે કે પ્રભુએ મને એવું કહ્યું છે કે મારી નરક ટળી જશે તારા ફક્ત એક સામાયિકના દાનથી. આમ આપણે બીજી રીતે કલ્પના કરીએ કે કેવળ જ્ઞાની ભગવંતોને ક્યારે જૂઠું બોલવાનું કે ફ્લોન્ટ કરવાનું હોતું નથી. કોઈ વસ્તુને બઢાવી ચડાવીને બોલવાનું કામ છદ્મસ્તનું. કેવળ જ્ઞાની તો સ્પષ્ટ હોય અને સત્યવાદી હોય, જે છે એ જ બોલશે. અને પ્રભુએ એમને અહીંયા એક ઉપનય માટે પણ છેવટે પણ એવું કહ્યું કે તું પુણ્યનું એક સામાયિક લઈ લે તો તારી નરક ટળે. આમ સામાન્યથી આનો અર્થ નીકળે કે સામાયિકની અંદરમાં શક્તિ છે કે સામાયિક આપણી નરક ટાળી શકે. પુણ્યની સામાયિક નરક ટાળી શકે એવું નહીં, સામાયિક ધર્મ એ નરક ટાળી શકે. એવું કહી શકાય કે પુણ્યો એવો સામાયિક ધર્મ આચરતો હતો, પણ તાકાત પુણ્યમાં નથી, તાકાત સામાયિકમાં હતી. અને એ જ સામાયિક નામનો ધર્મ આપણે પણ પામ્યા. 48 મિનિટ સુધી એ પણ બેસતા હતા, આપણે પણ બેસીએ છીએ. અને આવી અઢળક સામાયિકો આપણે કરી, અઢળક. આપણામાંના ઘણા એવા હશે કે જેને નિયમો હશે, જે પ્રવચનની અંદરમાં પણ સામાયિક કરતા હશે, જે પ્રતિક્રમણ આદિ યોગોના કારણે પણ સામાયિક ઘણી કરતા હશે. પ્રશ્ન એ છે
કે પ્રભુના મત પ્રમાણે એક સામાયિક નરક નિવારી શકે છે અને આપણી અઢળક સામાયિક આપણા કુવિચારોને પણ અટકાવી શક્યા, આપણી કુમતિને નિવારી શકી, આપણને પ્રસન્નતા આપી શકી, આપણને આનંદ આપી શકી, દીર્ઘજીવી કહી શકાય એવું કંઈ સંભારણું આપી શકી. જો ના, તો પ્રભુએ કીધેલી સામાયિક અને આપણે કરેલી સામાયિક, આ બેમાં જે ડિફરન્સ છે ને એને આપણે ગોતવો જ જોઈએ. કારણ કે પ્રોબ્લેમ સામાયિક નામના ધર્મમાં નથી, પ્રોબ્લેમ આપણા આચરણમાં છે, આપણી સામાયિક ધર્મ પ્રત્યેની વિચારણામાં છે. બંને ગયા પ્રભુની પાસે હાથ જોડીને વિનંતી કરી કે પ્રભુ, આ પુણ્યને હું લઈને આવ્યો છું, હવે આપ જણાવો, અમારા બંનેનું છેલ્લે માનવું એ છે કે આપ જે મૂલ્ય કહેશો એ મૂલ્યથી અમે સામાયિકને એકબીજાની સાથે આદાન પ્રદાન કરી લેશું. અને ભગવાન શ્રેણિક મહારાજાને જણાવે છે કે મહાનુભાવ, એમ સામાયિકો ખરીદી શકાતી હોત તો આખી દુનિયા પૈસાના જોરે એવું જ કરત. સામાયિક એ તો આત્માનો ધર્મ છે, એનું બાહ્ય રીતે કોઈ મૂલ્ય ન થઈ શકે. અને પ્રભુ અટક્યા. પુણ્યના મનની અંદરમાં સંતોષ હતો કે હાશ, પ્રભુએ મારી લાજ રાખી લીધી. મારે આવા મહારાજા મારા ઘરે આવ્યા હોય અને મારે એમને પાછા કાઢવા પડે, એ જે વિમાસણ હતી એમાંથી પ્રભુએ મને આબાદ બચાવ્યો. પણ પ્રશ્ન શ્રેણિક મહારાજાને હતો, કારણ કે સ્વાર્થ એમને હતો કે મારે મારી નરક તોડવી છે. પ્રભુએ કીધું બ્રહ્મ વાક્ય, વાત પૂરી, ક્ષાયિક સમ્યક તો ના ધણી છે. પણ છતાંય પ્રશ્ન તો થયો કે જો પ્રભુ ખરેખર આવું સત્ય હતું આ, કે સામાયિક નામનો ધર્મ એ કોઈ બાહ્ય દ્રવ્યથી ખરીદી જ નથી શકાતો, તો પ્રભુ મને એના ઘરે મોકલનાર પણ આપ જ હતા. જો આ સત્ય આપને પહેલાં ઉજાગર હતું જ, આપણે તો સર્વજ્ઞ છો આપ, તો પછી પ્રભુ મને ત્યાં મોકલવાનું શું કારણ હતું? અને ત્યારે પ્રભુ જવાબ આપે છે કે એનું કારણ એ હતું કે મારે તને પુણ્યનું જીવન દર્શન કરાવવું હતું. તું રાજમહેલમાં રહે છે, આટલી બધી અફાટ પુણ્યની સામગ્રીઓની વચ્ચે રહે છે, તને એવું લાગે છે કે તું આ મગધનો નાથ છે, મગધનો સૌથી સુખી વ્યક્તિ તું છે. તો ત્યાં જઈ આવ્યો પુણ્યના ઘરે, ઝૂંપડી જેવી અવસ્થા, શું લાગ્યું તને? અને ત્યારે શ્રેણિક કહે છે કે પ્રભુ, એ બાબતની તો વાત જ જવા દો. એના જેવી ચિત્તની પ્રસન્નતા તો મેં આજ સુધી ક્યાંય જોઈ નથી. એનું ઘર એ ખાલીખમ હતું, એમાં નાની, પણ એનો આત્મા એ અપૂર્વ આનંદથી ભર્યો જણાતો હતો. એવો આનંદ કે જે આનંદ મેં મારા જીવનમાં ક્યાંય જોયો નથી, મેં અનુભવ્યો નથી, એ વાત તો જવા જ દઈએ, પણ આવો આનંદ મેં જીવનમાં ક્યાંય જોયો પણ નથી. મેં જગતમાં ક્યાંય આવો આનંદ નથી જોયો કે જે આનંદ મને એના વદન ઉપર, એના જીવનની અંદરમાં, એના ચિત્તની અંદરમાં મને અનુભવાતો હતો. અને પ્રભુ ફરીથી પૂછે છે કે તે પણ આવો આનંદ નથી અનુભવ્યો મગધનો નાથ હોવા છતાં? તો કે ના પ્રભુ, આના લાખમાં કરોડમાં ભાગનો આનંદ પણ જો મને મળ્યો હોત ને તો મારું જીવન ધન્ય બની ગયું હતું. મારી પાસે કરોડોની સંપત્તિ છે, મહાન સામ્રાજ્ય છે, આવ્યા બાદ એવી સત્તા છે, બલબલા રાજાઓ એ મારા ચરણોમાં આળોટે છે. પણ પ્રભુ, જીવનમાં જો કંઈક ખૂટતું હોય એવો અહેસાસ એ જે મને હંમેશા સતાવતો હતો, એ પુણ્યને જોયા પછીથી મને બહુ સ્પષ્ટ રીતે સમજાયો છે કે એની પાસે કશું જ નથી અને તેમ છતાં એની પાસે બધું જ છે, અને મારી પાસે બધું જ છે અને તેમ છતાં કશું જ નથી. અને પ્રભુ એક બહુ સામાન્ય રીતે આ વાતને અહીં પૂર્ણ કરે છે કે એ કારણથી જ તને ત્યાં મોકલ્યો હતો. શ્રેણિક મહારાજાને પણ સમજાઈ ગયું કે પ્રભુએ નરક ટાળવાના બહાને
મૂળમાં મારી ગેરસમજણને ટાળી છે. કારણ કે નરકનું મૂળ તો મારી ગેરસમજણ જ છે, અને પ્રભુએ એ ટાળવાનો પ્રયત્ન એ કરાવડાવ્યો. પ્રભુના ખૂબ ખૂબ આભારી થયા. નરક ન ટળી એ વાતનો અફસોસ ચોક્કસ રહ્યો, પણ સામાયિક નામના ધર્મ પ્રત્યેનો અહોભાવ અપ્રતિમ વધ્યો. આવું અણમૂલું સામાયિક, ભગવાનના મુખેથી જેની પ્રશંસા થઈ છે એવું સામાયિક, જેના આધારે નરક ટળી જાય એવું સામાયિક, અને આવો સામાયિક નામનો ધર્મ 6 ખંડનો માલિક હોવા છતાં જો કોઈ જીવ નથી ખરીદી શકતો, તો એનો અર્થ એ છે કે એની સામે 6 ખંડનો માલિક પણ ભિખારી છે. આવો આનંદ, આવી પ્રસન્નતા, આવી ખુમારી જે ધર્મમાં છે, એ સામાયિક નામના ધર્મને વંદન કરી અને સૈનિક મહારાજા રાજમહેલમાં પાછા ફર્યા. કથાકારોએ પુણ્ય શ્રાવકની આ જે ગરીબાઈ હતી એને અહીં લાભાંતરાય કર્મના ઉદયમાં જણાવી છે. પુણ્ય શ્રાવક એ જે કર્મ ભોગવતો હતો કે ભાઈ એક જ દિવસ ટંક પૂરતું મળતું હતું એને, એ એના લાભાંતરાયનો ઉદય હતો. પણ પુણ્યાએ પછીથી જે જવાબ આપ્યો કે એને પ્રસન્નતાથી એ સ્વીકાર્યું કે ભલે કશો વાંધો નથી, એક જ ટંક જમવાનું છે તો આપણે એક જ ટંક જમશું. એક દિવસ હું ઉપવાસ કરીશ, બીજે દિવસે મારી શાવિકા ઉપવાસ કરશે. એટલે આ કર્મનો ઉદય છે એવું બિચારાપણું એમણે ક્યારેય જીવનમાં લાવ્યું ન હતું, મનમાં પણ લાવ્યું ન હતું. આ છે લાભાંતરાય કર્મની સામે લડવા માટેની ચાવી, લાભાંતરાય કર્મની સામે લડવા માટેનું શસ્ત્ર. જેના જીવનની અંદરમાં ક્યારેય બિચારાપણું ન આવે ને, એ જ માણસ આવા કર્મના ઉદયની સામે જીતી શકે છે. મારી પાસે આ નથી, શું કરીએ? નથી ભાઈ, સહન કરી લઈએ. આ સહન કરનારો માણસ ક્યારે પણ સ્વીકારી નથી શકતો, અને સ્વીકાર જ્યાં નથી ત્યાં પ્રસન્નતા હોઈ જ ન શકે. આ પૂર્વે પણ આપણી ઘણી વાર વાત થઈ છે કે પ્રભુએ ક્યારેય જીવનમાં સહન નથી કર્યું. આપણે અત્યારે આપણી ભાષામાં આપણી મતિ પ્રમાણે આવું લખીએ કે 12.5 વર્ષ સુધી ભગવાને સહન કર્યું છે, કરી જ ન શકે. ભગવાન જવા દો, કોઈ પણ સમજુ આત્મા ક્યારે પણ સહન ન કરી શકે. સહન કરવું એ તો બિચારાપણું છે, સહન કરવું એ તો લાચારી છે. સામાન્ય ભાષામાં પણ આપણે સમજીએ છીએ કે આ માણસે બહુ સહન કર્યું, એ કહેવામાં આપણે એનું ગૌરવ નથી વધારતા. આપણે એવું કહીએ છીએ કે બિચારાની પરિસ્થિતિ ન હતી પણ છતાં એણે સહન કર્યું. અને આવો સહન કર્યાવાળો શબ્દ જો આપણે ભગવાન માટે મૂકતા હોઈએ અથવા ઉત્તમ આત્માઓ માટે મૂકતા હોઈએ તો ચોક્કસપણે આપણે ફેર વિચાર કરવાની જરૂર છે. ભગવાને સ્વીકાર કર્યો હતો, સહન શું કરે? તીર્થંકરનો આત્મા એ ચક્રવર્તીઓ કરતાં પણ અતુલ્ય બલશાળી હોય છે. એ ઓલા ગુવાળિયા જેવા માણસોનું સહન કરે? એ આવેલી પરિસ્થિતિને સહન કરે? કોઈ કાળે નહીં. એને શું જરૂર છે? અતુલ્ય પુણ્યશાળી છે, અતુલ્ય બળશાળી છે. આમ એક ઓલું કરીને ઇન્દ્ર સેવામાં હાજર હતો કે મને રાખી લો પ્રભુ. ઇન્દ્ર જેવો ઇન્દ્ર એ હાજર હતો. આવા પુણ્યશાળી વળી સહન કરવાનું હોય? પણ ના, પ્રભુએ સ્વીકાર કર્યો હતો, પ્રભુએ ઇગ્નોર કર્યો હતો. પ્રભુને એ પરિસ્થિતિઓ એમના ચિત્ત સુધી ક્યારે પહોંચી જ ન હતી. આપણી દ્રષ્ટિએ ઉપસર્ગો થયા હતા, પ્રભુની દ્રષ્ટિએ તો કંઈ નહોતું થયું, કારણ કે પ્રભુનું જગત એ આ જગતથી ઘણું અંદર અને ઘણું ઊંડું હતું. પ્રભુ એમાં ખોવાઈ ગયા હતા. બહારના શરીરની સાથે જે થયો તે ઘટના થઈ. પ્રભુ સહન ન કરે, પુણ્યાએ સહન ન કર્યું. સાધક આત્મા ક્યારે સહન ન કરે. એ આવું વિચારે પણ નહીં કે હવે આ એક બહુ સહન કરી લો ને, સમજણનો બહુ છે તો સહન કરી લો ને. નહીં, સ્વીકાર કરી લો. આપણે આ શબ્દોનો પણ ફેરફાર જીવનમાં કરવો પડે, કારણ કે આ શબ્દો જ્યાં સુધી જીવનમાં છે ને ત્યાં સુધી લાચારી છે, ને જ્યાં લાચારી હોય ત્યાં ખુમારી ન હોય, અને જ્યાં ખુમારી ન હોય ત્યાં પ્રસન્નતા ન હોય. આપણા ધર્મો આપણને કેમ પ્રસન્નતા નથી આપતા? કારણ કે આપણી મનની અંદરમાં ક્યાંય આપણા ધર્મ માટેની કોઈ ખુમારી જ નથી.
જરાક પરિસ્થિતિ બદલાય અને આપણે લાચાર બની અને આપણા ધર્મોને છોડી દઈએ છીએ. જરાક પરિસ્થિતિ બદલાય અને આપણી મનસ્થિતિને બદલાવી દઈએ છીએ. આ લાચારી તો આ છે. અને ખુમારી એ હોય કે જેમાં દ્રઢપણે એક સામાયિક આપવાની હતી. પુણ્યને રોજ સામાયિકો થતી હશે કેટલી બધી. હવે એક સામાયિક આપવાની વાત હોય અને પ્રભુએ મોકલ્યું હોય તો એમ કહી દેવામાં શું વાંધો હતો કે ભલે મારી એક સામાયિકનું ફળ લઈ લો, પણ ના, મારી સામાયિક એ ગમે તેટલી થાય એક સામાયિકનું મૂલ્ય છે મારી માટે. મલ્ટિપલ આરાધનાઓ કરતા આપણે આપણી દરેક આરાધનાનું આવું મૂલ્ય સમજ્યા છીએ. હું અભિષેક કરું છું અત્યારે, તો અભિષેક કરતી વખતે મારું ધ્યાન અભિષેકમાં જ હોવું જોઈએ, કારણ કે એ મારી માટે અત્યારે આ ભગવાન તુલ્ય આરાધના છે. આવું ખરું કે મનમાં ચાલતું હોય કે જેવો આ અભિષેક થઈ જશે એટલે તરત જ અહીંયા થઈ જાય એટલે પછી તરત અક્ષત પૂજા અને પછી તરત હું નીકળી જઈશ મારા ટાઈમે. ચૈત્યવંદન કરતા હોઈએ અને કોઈ બૂમ પાડે કે હવે અભિષેક થાય છે, આ પૂજા થાય છે, પુષ્પ પૂજા થાય છે અને ભાગી જતા એવા આપણે ક્યારે આપણે આપણી આરાધનાની ખુમારીને અડી પણ શકશું જો આવા જ રહ્યા તો? પુણ્ય શ્રાવકમાંથી શીખવાનું આ છે, જે આરાધના કરીએ, જે પણ નાનામાં નાની પણ કેમ ના હોય, એ કોઈને મુક્કારો વાળી જે ગાથા છે આપણે ઘણી બધી વાર બોલ્યા છીએ. સંસાર સાગર અવતારી નર્મના રીંબા. એક નમસ્કાર પણ જો પરમાત્મા વર્ધમાનને એવો કર્યો છે કે જેમાં મન વચન ને કર્મ ત્રણેય જોડાયેલા છે યોગો, તો એ જીવને સંસાર સાગરથી તારી શકે એમ છે. નમસ્કાર નામના ધર્મની જો આટલી તાકાત છે તો આપણે તો કેટલા મોટા મોટા ધર્મો કર્યા છે. તકલીફ ક્યાં છે? ખુમારી નથી, કારણ કે પ્રસન્નતા નથી, કારણ કે એની કિંમત નથી, કારણ કે એની સમજણ નથી. એક પછી એક ઊંડા જતા 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 સમજાશે કે મૂળ તકલીફ આપણા મતિ જ્ઞાનની છે. આપણે બુદ્ધિને ક્યાંય જોડવા જ નથી દેવી, આપણે બુદ્ધિને ક્યાંય અડવા જ નથી દેવી. અને પછી આપણે પૂછીએ કે આરાધનાનું ફળ કેટલું મળે, અને શાસ્ત્રોમાં લખાયેલા ફળ એ તો રિલાયન્સની એડ હોય ને એના જેવા હોય હંમેશા. તમે જુઓ કે રિલાયન્સ વગેરે ઘણી બધી હવે તો કંપનીઓ એ કોઈ પણ એડ આપશે તો અટ્રેક્ટિવ વસ્તુઓ સામે લખ્યા પછી ઉપર એક નાનકડો સ્ટાર કર્યો હશે અને નીચે લખ્યું હશે કે કન્ડિશન્સ અપ્લાય. આ તમને મળશે પણ આવી કન્ડિશન્સ હશે તો, પૂરી થશે તો. શાસ્ત્રો આવી કન્ડિશન્સ અપ્લાય સાથેની ફળની વાતો કરે છે અને આપણે એ કન્ડિશનને જોતા જ નથી. આપણે એવું વિચારી લઈએ કે મેં આ ક્રિયા કરી એટલે મને આટલા દેવલોકનું આ મળશે, મેં આ કર્યું એટલે મને આટલા ઔષધનું આ મળશે, આટલા ઘણું ફળ મળશે. એક નવકારશીનું ફળ પણ મેળવવું હોય તો પણ કન્ડિશન્સ અપ્લાય છે. બધી વાતો બહુ ઊંડાણની છે. ક્રિયા ધર્મને ખરેખર આપણે જેટલું માન આપવું જોઈએ એટલું નથી આપતા. એના કારણે જ કદાચ ક્રિયા ધર્મ વગોવાતો અથવા વખોડાતો જાય છે. આટલો ઊંચો ભગવાનનો ક્રિયાધર્મ, કોઈને વખોડવાનું મન કેમ થાય? કોઈને એને ઉવેખવાનું મન કેમ થાય કે ક્રિયા ન કરવી જોઈએ? કારણ કે આપણી ક્રિયાઓમાં પણ કેટલીક મુશ્કેલીઓ છે. આપણે એની સમજણમાં જતા નથી. એ અપ્રોચથી ક્યારેક જીવનમાં ક્રિયાઓની વિશુદ્ધિ માટે, વિધિની શુદ્ધિ માટે, ક્રિયા કર્યા પછીની ખુમારી માટે, સમજણ માટે, આનંદ માટે પણ ક્રિયામાં ઊંડા ઉતરવાનો પ્રયાસ દરેક વ્યક્તિએ પોતાની ક્રિયા સાથે કરવો જોઈએ. અને આ મતિ જ્ઞાનને આધારે છે. એટલે અહીંયા એવું શ્રુતજ્ઞાનનું બહાનું ન ચાલે કે અમને કોઈ જ્ઞાન નથી, અમે કંઈ વાંચન નથી કર્યું. ના, મારી ક્રિયા જ મને આનંદ આપશે. ખાલી હું મારી ક્રિયા સાથે રહું. શ્રુતજ્ઞાન મળે તો બહુ આનંદ છે, ન મળતો હોય તો કશો વાંધો નથી, હું એનો પ્રયત્ન કરીશ. પણ સાથે સાથે મતિ જ્ઞાનને એમાં જોડવાનો પ્રયત્ન કરવો પડે. પુણ્ય શ્રાવકનું આ દ્રષ્ટાંત એ લાભાંતરાયનું થયું. ભોગાંતરાય કર્મ માટે પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે એક દ્રષ્ટાંત મૂક્યું છે. એ દ્રષ્ટાંતને આવતીકાલથી આપણે જોશું. પણ આ દ્રષ્ટાંત બહુ યાદગાર આપણા માટે રહે. પુણ્ય શ્રાવકનું ભગવાનનો જવાબ એ આપણને સતત કાનમાં વાગ્યે રાખે, આપણા મનને ચીપકે રાખે કે મારી આરાધનાનો આનંદ નથી. બસ આવું કંઈક આપણને વાગે અને વાગ્યા પછીથી આપણે જાગીએ, આવું કંઈક થાય
એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવૃત્તિ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.